મહેસાણાની રાધનપુર ચોકડી નજીક મોડી રાત્રે જાહેરમાં મગપરાના યુવકની તીક્ષ્ણ હથિયારના 15 ઘા ઝીકી ક્રૂર હત્યાના આરોપીઓની ધરપકડ। મહેસાણા શહેરમાં આવેલા બરબજારમાં થયેલા મર્ડરના ભાગી છૂટેલા 4 પૈકી 3 હત્યારાઓને બી ડિવિઝન પોલીસે 48 કલાકમાં મોડી રાત્રે ઝડપી પાડ્યા છે। કારમાંથી ઉતરી જનાર માસ્ટરમાઇન્ડ ચોથા આરોપી ફરાર પિન્ટુ ભાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મહેસાણાના મગપરા વિસ્તારમાં રહેતા વિક્રમજી ઠાકોરજી મંગળવારે મોડી રાત્રે કારમાં આવેલા રાહુલસિંહ વાઘેલા સહિત 4 શખ્સોએ ધારિયા અને તીક્ષ્ણ હથિયારના 15 ઘા મારી હત્યા કરી નાસી છૂટ્યા હતા। જાહેરમાં થયેલી હત્યાએ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે। બી ડિવિઝન પોલીસે મૃતક વિક્રમજીના અજયજી ઠાકોરની ફરિયાદ નોંધી ઘટના બની હતી તે વિસ્તાર સહિત શહેરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક સીસીટીવીમાં હત્યાની ઘટના કેદ થઈ છે। હત્યા કરવા માટે આરોપીઓ જે કારમાં આવ્યા હતા તેના GJ02 EG 8721 નંબરના આધારે પીઆઈ નિલેશ ગેટિયાએ કારના માલિકની પૂછપરછ કરતા મગપરાનો રાહુલસિંહ વાઘેલા અને તેની સાથે અન્ય 2 શખ્સો તેની કાર લઈ ગયા હોવાનું જણાવ્યું હતું। આથી પોલીસે જિલ્લામાંથી બહાર જતા માર્ગોના ફૂટેજ અને LCPની મદદથી તેમના લોકેશન અને CDRની એનાલિસિસ કરતા ઊંઝાથી સિદ્ધપુર હાઈવે પર કારમાં જઈ રહેલા રાહુલજી સહિત 3 આરોપીઓને કોર્ડન કરી ઝડપી પાડ્યા। જેમની પોલીસે પૂછપરછ કરતા હત્યામાં તેમની સાથે મગપરા પ્રાથમિક શાળા નંબર 4ની સાથે રહેતો દશરથજી ઉર્ફે પિન્ટુભા કનુજી ઠાકોર હોવાની કબૂલાત કરતા 4 આરોપીઓની ઓળખ થઈ હતી ને હવે પોલીસે રાજકીય પીઠબળ ધરાવતા ચોથા આરોપી પિન્ટુભાને પકડી લેવા માટે તેના છુપાવાના સ્થળો સહિતની શોધખોળ હાથ ધરી છે। અહેવાલ માં ન્યૂઝ મયુર પંડ્યા, મહેસાણા।